जय राधा माधव जय कुंज बिहारी जय राधा माधव जय कुंज बिहारी Radha
Hare Rama
हम तो कुटिया ब्रजमाई बसानी हमको कुटिया ब्रजमाई बसानी हमको कुटिया ब्रजमाई बसानी हमको कुटिया ब्रजमाई बसानी तुम मिले रसिकों की सदा और पीवन को यमुना जल पानी तुम मिले रसिकों की सदा और पीवन को यमुना जल पानी हमें और की परवाह नहीं अपनी ठकुरानी से राज करने 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 राधा माधव राधा माधव राधा माधव राधा माधव राधा माधव जगन्नाथ जगन्नाथ बलदेव जय सुभद्रा जगन्नाथ जगन्नाथ बलदेव जय सुभद्रा जय जय प्रभुपाद 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 जय जय प्रभुपाद 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 निताई गौर हरि बोल हरि बोल हरि बोल हरि बोल निताई गौर हरि बोल हरि बोल हरि बोल त्रिभुवन मंगलम हरिनाम संकीर्तन महायज्ञ की जय श्रील प्रभुपाद महाराज की निताई गौर प्रेमानंदे हरि 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 બધા બે હાથ જોડીને પ્રાર્થના કરીએ ભગવાનને આંખ બંધ કરીને સ્મરણ કરશું ઓમ નમો ભગવતે વાસુદેવાય भगवते वासुदेवाय ઓમ નમો ભગવતે વાસુદેવાય ॐ नमो भगवते वासुदेवाय ઓમ નમો ભગવતે વાસુદેવાય ॐ नमो भगवते वासुदेवाय હરે કૃષ્ણા 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 હરે 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 રામ 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 હરે હરે
7 દિવસીય ભાગવત સપ્તાહ પ્રેમ યજ્ઞ ઉપસ્થિત થયેલા આ તૃતીય દિવસની અંદર બધા વાલા વૈષ્ણવીઓ, ભગવાનના પ્રિય ભક્તો, 33 કરોડ દેવતા, હનુમાનજી મહારાજ અને ભાગવતમાં પધારેલા સમસ્ત વૈષ્ણવ ભક્તોનું હાર્દિક સ્વાગત છે. વિશેષ સ્વાગત મુંબઈથી પધારેલા વાસુદેવ પ્રભુનું પણ સ્વાગત કરશું. હરે કૃષ્ણ. અમારે છેક ભાવનગરથી આજે પધાર્યા છે એવા અમારે રાગાનુગા ગૌરદાસ, જે બહુ સુંદર ભાગવત કરી શકે છે, કથા કરી શકે છે, પણ આજે એટલે દૂરથી ભગવાનની કથા શ્રવણ કરવા માટે અહીંયા પધાર્યા છે. એવા રાગાનુગા ગૌરદાસ, એમનું પણ મહામંત્રથી આપણે સ્વાગત કરશું. હરે કૃષ્ણ કૃષ્ણ રામ હરે રામ 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 હરે હરે. ભાગવતનો રસ એવો દિવ્ય છે કે જેમ જેમ તમે ભાગવતમાં આગળ વધશો એટલો તમને રસ અને આનંદ મળશે. ભાગવતમાં અને ભગવાનના નામમાં બહુ સુખ અને બહુ આનંદ છે. હમણાં કીર્તન ચાલી રહ્યા હતા, બધા આનંદથી ભગવાનનું નામ લઈ રહ્યા હતા, હૃદયમાં બધાને સુખ મળ્યું. ઘણા જણા વિચાર કરતા હોય કે આવું સુખ રોજ મળતું હોય તો કેવો આનંદ આવે. મળી શકે છે, રોજ નહીં, અજત અવિરસ આપણને આ સુખ મળી શકે છે. ભલે સંસારની માયામાં જીવ પડેલો હોય, પણ આ વાતને તમે ધ્યાનપૂર્વક સાંભળજો. ઘણી વખત લોકો એવો વિચાર કરે કે આવો રસ, આવો સુખ, આવો આનંદ અમને 24 કલાક મળવો જોઈએ, કેમ નથી મળતો? શા માટે? કારણ કે આપણું માટલું છે ને ફૂટેલું છે, એટલે નથી મળતું. ભાગવતનો રસ તો આપણને મળે છે, પણ એને એ માટલામાં રસ તો ભરીએ છીએ, પણ માટલું શું છે? ફૂટેલું છે, એમાં હોલ પડેલા છે. અને એટલા માટે એ રસ છે ને શું થઈ જાય છે? ઢળી જાય છે, નીચે પડી જાય છે. ભગવાનની કથાનો રસ, ભગવાનના નામનો રસ, એનો આનંદ આપણે ભેગો તો કરીએ છીએ 2 કલાક 3 કલાક સુધી, પણ ઘરે જઈએ એટલે શું થાય છે? એ રસ નીકળી જાય, આનંદ. એટલા માટે ઘણા લોકો એવું વિચાર કરતા હોય, ઘણા લોકો અમને કે તમે અજત અવિરસ 4 કલાક 5 કલાક સુધી ભગવાનની લીલા કથાઓ તમે બોલ્યા કરો, આટલો આનંદ આવી કથા ક્યાંથી આવે છે? અમને કેમ યાદ નથી રહેતું? અમે તો બહુ કથા સાંભળીએ, અમને તો કાંઈ યાદ નથી રહેતું. એનું શું કારણ છે? કારણ કે આપણું માટલું તૂટેલું છે. તો આનો કોઈ રસ્તો ખરો?
એનો એક જ રસ્તો છે. જો ફૂટેલું માટલું હોય ને તો એને 24 કલાક જળમાં ડૂબાડેલું રાખો તો કાંઈ થવાનું છે? નદી હોય નદી અને એની અંદર એ માટલાને ડૂબાડેલું જ રાખો, ભલે ને ગમે જેટલા હોલ હોય પણ એમાંથી કાંઈ પાણી બહાર જવાનું છે? એવી રીતે ભક્તને પણ 24 કલાક કોઈ પણ જગ્યાએ હોય એને ભગવાનના નામમાં, ભગવાનની કથાઓમાં એનું સ્મરણ કરતું રહેવું જોઈએ. તો એ દિવ્ય રસ એના હૃદયની અંદર વરસતો રહેશે. એક કથામાં 3-4 બહેનો આવીને મને કે, અહીંયાની વાત નથી, બીજી પહેલાની કથાઓની, ઈ કે બાપુ અહીંયા કથા તો તમે કરો છો પણ કોઈનું જીવન પરિવર્તન નહીં થાય. આવું મને કીધું. તમે કથા તો કરો છો પણ કોઈનું જીવન કઈ પરિવર્તન નહીં થાય. ત્યારે મેં કીધું દિવસો હજી તો 2 દિવસ જ થયા છે, 3 દિવસ 4 દિવસ અને કૃષ્ણ જન્મ આવવા તો દો, રામ જન્મ થવા તો દો અને 7 દિવસ પૂરા થવા તો દો, પછી જોઈએ કે શું થાય છે. ભક્તો તમને વિશ્વાસ નહીં આવે, એ 7 દિવસની કથામાં એક નહીં પણ બધા ભક્તો રડવા માંડ્યા હતા કે આ કથા અમને રોજ મળવી જોઈએ. આવા વક્તા, આવી કથા, આવો રસ, આવો મહાપ્રસાદ એનો અમારા જીવનમાં ક્યારે અમે અનુભવ નથી કર્યો. આ કોઈ એવું જંતર મંતર નથી કે તમારા ઉપર કંઈક છાંટી દીધું છે. તમે સ્વતંત્ર છો, ફ્રીડમ છો. તમે જુઓ કે સતત 2 દિવસથી આપણને ભગવાનની કથાનો રસ અને આનંદ મળી રહ્યો છે. અને તમારું ને મારું, વક્તા અને શ્રોતા, આ બધાનું હૃદય પરિવર્તન થાય છે. તો આવો આપણે આ ભાગવતની કથામાં અગ્રસર થઈએ. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે